નમસ્કાર 24 હર્ટ્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। શહેરમાં ગતરોજ આવેલા અણધાર્યા વાતાવરણના પલટાએ ભારે નુકસાન નોતર્યું। શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા, જેમાં પ્રતાપગંજ વિસ્તારમાં સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થતા અંધારપટ છવાયું હતું। તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી। શહેરમાં ગતરોજ સાંજે ભારે વાવાઝોડું સાથે વરસાદ પડ્યો હતો। ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા, જ્યાં શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા। વડોદરાની MS યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલની સામે મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું। ટ્રાન્સફોર્મર પર વૃક્ષ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો। ટ્રાન્સફોર્મર જમીનદોસ્ત થતાં પ્રતાપગંજ વિસ્તારમાં 2 દિવસ સુધી રહેશે અંધારપટ થયું હતું। વીજ પ્રવાહ નહીં હોવાને કારણે પ્રતાપગંજ સહિત આસપાસની પોશ વિસ્તારની સોસાયટીમાં રહેતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ધરાશાયી વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। GEB દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રાન્સફોર્મરની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પ્રતાપગંજ વિસ્તારમાં 15થી વધુ વૃક્ષો થયા છે ધરાશાયી। આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર રોનક પરીખ પણ ત્યાં પહોંચી આવ્યા હતા અને અધિકારીઓ તાત્કાલિક ધોરણે કામગીરી કરી વહેલી તકે લાઇટ શરૂ કરવામાં આવે સ્થળ પર અધિકારીઓને સૂચન કર્યું હતું। કાલે વાવાઝોડું આવ્યું હતું 80 કિલોમીટરની પૂર ઝડપે, તેના અનુસંધાનમાં સ્ટેશન રોડથી પ્રતાપગંજ તરફ, એટલે કે આપણે રેલવે સ્ટેશન જવાના રસ્તા ઉપર એક મોટું ઝાડ પડી ગયું હતું। તેમાં તાત્કાલિક GEB અને આપણે કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવામાં આવી, પણ એ લોકો બી ખૂબ જ આખું વડોદરા શહેરમાં ઝાડ પડી ગયો હોવાથી આજે સવારે ખૂબ જ સુંદર કામગીરી કરી આપણા અધિકારીઓ કોર્પોરેશનના, પરંતુ થોડો વિવાદ હતો। MS યુનિવર્સિટીમાં ઝાડ પડી ગયું હોવાથી પરમિશનનો થોડો પ્રોબ્લેમ હતો, એટલે મેં તાત્કાલિક MS યુનિવર્સિટીના સત્તાધીશોને વાત કરી અને પ્રોબ્લેમ દૂર કર્યો અને GEB ને તરત બોલાવી અને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અને વીજકુલ જે નથી પ્રતાપગંજ વિસ્તારમાં એ હમણાં વીજળી તત્વરી રીતે ચાલુ થશે અને કોર્પોરેશનને ખૂબ જ સુંદર કામગીરી હતી, એ બદલ એમનો બી આભાર વ્યક્ત કરીએ છીએ। અને હમણાં લાઇટ ચાલુ કરી અને આપ જોઈ શકો છો કે બધા કોર્પોરેશનના અધિકારીઓ લાગેલા છે અને સદન ફાયર બ્રિગેડના અધિકારીઓ લાગેલા છે અને તરત જ કામ હમણાં પૂર્ણ કરી દેશે। એટલે આપ સૌનો બી આભાર કે આપે બી આ મીડિયામાં આપે લીધું અને વડોદરા શહેરને આ અનુસંધાનમાં જાણ થઈ। આ કેતકીબાગ વિસ્તાર છે, જે MS યુનિવર્સિટીનો કમાટીબાગ એરિયા છે ને એની સામેનો વિસ્તાર છે। અને કાલે જે ભયંકર વાવાઝોડું આવ્યું એના લીધે આપ જોઈ શકો છો કે આ ઝાડ પડ્યું અને એના લીધે અમારી જે DP સ્ટ્રક્ચર છે એ આખી તૂટીને પડી ગઈ છે। એટલે અત્યારે GEBના માણસો અને ફાયર બ્રિગેડના માણસોથી આ કામનું રિસ્ટોરેશન વર્ક ચાલુ છે। જેમ બને એમ જલ્દી અમે પાવર સપ્લાય રિસ્ટોર કરવાનો ટ્રાય કરીએ છીએ।